જાદવભાઈ જેરામભાઈ ચાવડા અણિયાળા ગામ એમના તરફથી 5200 રૂપિયા આપવામાં આવે છે. તાળીએથી બતાવી લ્યો અમને પણ. વાહ વાહ. આવી રીતે ગાયું માતાજી માટે છે એટલે ફરી ફરીને કહું છું, આપો છો અને આપતા રહેજો. કાળા તેરણમાં ઉડે જીણી ખે એ ઉડે રણમાં ઉડે જીણી ખે અને ઘોડલા રે આવે નાડો દાના કે ભરાવારી જા લડ્યા લડ્યા કાંઈ નાડો ઘોડલા રે આવે દરબારું નાખે ભરાવારી જાવ રે ઉમર ઘોડલિયા ને નાડોદા રાજપૂત તારા ઘોડલિયા ને તારા ઘોડલિયા ને નિરીશું ના કરવે તારા ઘોડલિયા ને નિરીશું ના કરવે અને ઓલા હાંડીડા ને નિરીશું લીલુડો લીબડો વાળી જાવ રે ઉમર લડ્યા લડ્યા કાંઈ નાળો તારા દુપુ અરે યુધે ચડ્યા મારા નાડો તારા દુપુ એમાં ઘોડલા રે આવે વીરાના એ ભરાવારી વાત કરો એવી ફરમાઈશ આવી. બહુ સરસ બહુ સરસ. એ તો અમારું પ્રાણ છે પણ ધીરે ધીરે હું આગળ આ થોડું ગાયું હાટું થઈ જાય એટલે હું પણ ગાવાનું રાખું છું. અને તારા ઘોડલિયાને બાંધશું ઘોડારમાં એ રાજપૂત તારા ઘોડલિયાને બાંધશું ઘોડારમાં ઓલા હાંઠીડાને બાંધશું ગઢના આંગરે વારી આમ રે ઉમર રાજપૂત લડ્યા લડ્યા કાંઈ નાડો તારા રાજપૂત લડ્યા લડ્યા કાંઈ નાડો તારા રાજપૂત એમાં ઘોડલા રે આવે વીરાના એ ભર્યા વારી જા
ચાલુ છે દાનનો સ્વર્ગવાસી શ્રી મણિબેન ટપુભાઈ ડાભીના સ્મરણાર્થે 5100 રૂપિયા આપવામાં આવે છે. તાળીઓથી વધાવી લઈએ આપણે એમને. હસ્તક છે નાગડકા ઘેલાભાઈ ડાભી સરપંચ શ્રી, વાહ, નાગડકા સરપંચ શ્રી ઘેલાભાઈ ડાભી એમના હસ્તે આ પૈસા આપવામાં આવે છે. તાળીઓથી આપણે એને વધાવી લઈએ. આવી જ રીતે આપતા રહેજો. પણ રોકડા રૂપિયા આવી ગયા છો. હા, જય હો. બે ગીતોમાં જે ગીતોને આપણે આપે વધાવ્યા છે એના માટે પણ ધન્યવાદ. અને ટૂંકમાં થોડી યાદી કરતો રહીશ, કારણ કે આપણા ઇતિહાસો તો એવા છે. એક વાત કહી દઉં, હું ઘણી વાર કહું છું, તમે ભાગવત બેહારો તો 7 દીમાં પૂરું થઈ જાય, તમે રામાયણ બેહારો તો 9 દીમાં પૂરી થાય. પણ આ દેશની ક્ષત્રિયના એટલા ઉજળા ઇતિહાસો પડ્યા છે કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગની નિહાણી થઈ જાય તોય વધે. એ કાંઈ 9 દીમાં પૂરા ન થાય, મહિના દીમાં પૂરા ન થાય. આ તો અમે થોડી એની યાદી ખાસ હું વચ્ચે વાત, કારણ કે હું વાતુનો જ માણસ છું, પણ આ તો આનંદ આવે એટલે ઘણીક વાર મોજું લૂંટી આપણે. પણ મારે જ્યારે વાત કરું ત્યારે ખાસ એક આ બધા સાંભળો જ છો, એમાં કઈ સાંભળતા ન હોય ને કઈ રાયડું નાખે મેળે ન પડે. પ્રીત કી રીત અતીત ન જાનત અને ભેહન જાનત ખેત સગાકો. અમુક વાતો અમુક ઠેકાણે જ કરાય, બાકી ભેહને ખબર ન હોય કે અમારા ગરધણીને વેવાયનું ખેતર છે, આમ ન જવાય, હું હરવી પડે બાપુ. હા, બહેન જાનત ખેત સગાકો, ગુઢ કી બાત મેં મૂઢ ન જાનત. ગુઢ માણસની અમુક વાતમાં મૂઢ માણસને ખબર ન પડે. એક શેઠ રોડ ઉપર કૂતરાને લઈને જતા હવારમાં, કૂતરો આમ તો શેઠને ઢળડીને જતો હતો. એમાં દરબાર હામાં મેળાવે, દરબારને મહર કરવાની ટેવ હોય એટલે દરબારે શું કીધું શેઠને કૂતરો બે હાલ્યા જતા હતા, કૂતરો શેઠને ઢળડે જતો હતો. એટલે દરબાર હામાં મેળ્યા, દરબાર ધીરેક દઈને બોલ્યા, ઈ કે અટાણમાં ગધેડાને ક્યાં ઉપાડ્યો? એટલે શેઠે શું કીધું કે દરબાર ને, કે બાપુ જોવો તો ખરા, ગધેડો નથી કૂતરો છે. ઈ કે હું કૂતરાને કહું છું. આ તમારી સમજણને ધન્યવાદ છે. ગુટકી બાત મેં મૂઠ ન જાનત અને ગધા ન જાનત નીર ગંગા કો. ગધેડાને તમે ગંગાજીને પાણી નવરાવો ને હારા અત્તરના ફુવારા મારો તો એમ કે વાતાવરણ કોણે બગાડ્યું? કારણ કે એને તો ઉકરડા માળોટે તો જ મજા આવે. અમુકને આમ તાસીર ને આમ જો અહીંયા આપણે આવી સારી વાતો ગીતો આપ બધા સાંભળો છો, આટલા પડકારા દો છો, આમાં બધાને આનંદ જ આવે. કોઈક ઘણી જગ્યાએ એવું થાય, અમુકને મજા ન આવે ગમે એવું બોલી તો એમાં કઈ બોલવા વાળાનો વાંક નથી. ધરતીની માથે પહેલો વરસાદ જ્યારે પડે અને નવખંડ